નમસ્કાર, મારું નામ દરજી કૃષ્ણાબેન મિતેશભાઈ છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય જોધ છે. હું આજે વિકસિત ભારત બિલ્ડાથોનમાં સ્વદેશી વિકસિત ભારત તરફનો માર્ગ વિષય પર મારા વિચારો રજૂ કરવામાં આવી છું. ભારત એક એવો દેશ છે જ્યાં કૌશલ્ય, સંસ્કાર અને સંસાધન બધુંય છે. છતાંય આપણે ઘણીવાર વિદેશી વસ્તુઓ તરફ આકર્ષિત થઈ જઈએ છીએ. પણ જો આપણે સાચે વિકસિત ભારત બનવા ઈચ્છીએ તો પ્રથમ પગલું સ્વદેશી વિચાર અને સ્વદેશી ઉત્પાદન તરફ જવું પડશે. સ્વદેશી એટલે માત્ર ભારતીય વસ્તુ ખરીદી નહીં, પરંતુ ભારતીય મગજનો ઉપયોગ કરવો. જેમ ગાંધીજી કહેતા, સ્વદેશી એ રાષ્ટ્રની આત્મનિર્ભરતાનો આધાર છે. આજના યુગમાં આપણે બધા ટેકનોલોજી અને ઇનોવેશનનો ઉપયોગ સ્વદેશી ઉકેલ માટે કરીએ તો દરેક ક્ષેત્રમાં જેવા કે કૃષિ, હેલ્થ, શિક્ષણ, ઉદ્યોગ વગેરેમાં સ્વાવલંબન મેળવી શકીએ છીએ. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, સ્વદેશી વિચારો, સ્વદેશી બનાવો અને સ્વદેશી વાપરો. કારણ કે સ્વદેશી છે વિકસિત ભારતનો આધાર. થેન્ક યુ.